આજરોજ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પતંગ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ બજારમાં ધૂમ ખરીદી નીકળતા વેપારીઓ ખુશખુશાલ જણાયા હતા તો મોટી સંખ્યામાં લોકો પતંગ દોરા ખરીદવા જોવા મળ્યા હતા। આજે વહેલી સવારથી જ રાજપીપળાના પતંગ બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજપીપળાના પતંગ બજારમાં ખરીદી કરવા નીકળતા વેપારીઓ ખુશખુશાલ જણાયા હતા તો વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજપીપળાના પતંગ બજારમાં અવનવી પતંગોનો નવો માલ ખડકાયો છે। પતંગ બજારમાં દોરી પતંગનો એસેસરી સામાન, ગોગલ્સ, ટોપી, પીપુડા, માસ્ક, બાવલા વગેરેનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ઉપરાંત ચાલુ વર્ષે ચાઇનીઝ દોરી ઉપરાંત કાચવાળા દોરા માંજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી દોરા માંજવાવાળા કારીગરોએ પણ સરકારના નિયમોનું પાલન કરી સરકારના નિર્ણયને આવકારી કાચ વગર દોરા માંજવાનું શરૂ કરતા આખી રાત દોરા માંજવા માટે ચરખાઓ ધમધમતા ફરી રહ્યા હતા। રાજપીપળાના પતંગ બજારમાં જાત જાતના વેરાયટીવાળા પતંગોની ધૂમ ખરીદી થતા વેપારીઓ ખુશ જણાયા હતા। 100 રૂપિયાથી મળીને ₹150 કોડીના પતંગો મળી રહ્યા છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની રજા હોવાથી પતંગ રસિયાઓ સવારથી જ પતંગો ખરીદવા અને દોરા માંજવા જોવા મળતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વ અને સૂર્ય પૂજાનું મહત્વ સમજાવી ઉત્તરાયણ પર્વને એકબીજામાં પ્રેમ મીઠાસના સંબંધો તરીકે ગણાવી રાજપીપળા વાસીઓને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ધર્મમાં મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ પર્વનું ખૂબ જ મહત્વ છે। સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરાયણ તરફ પ્રયાણ કરે છે, મકર રાશિના એમાં પ્રવેશ કરે છે અને મકર સંક્રાંતિ પણ કહેવાય છે, ઉત્તરાયણ પણ કહેવાય છે। આ ખૂબ જ આધ્યાત્મિક રીતે મહત્વનું આ પર્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં સૂર્ય ઉપાસનાનું પણ ખૂબ જ આ એક સારું મહત્વ છે। સૂર્ય ઉપાસના ઘણા બધા લોકો ઉપાસના કરે છે। આજે ગામડામાં પણ પતંગ ચગાવવાનું ખૂબ મહત્વનું છે। પતંગ ચગાવવાનું પણ સૂર્યનારાયણની એક પ્રકારની ઉપાસના છે। પતંગ ચગાવવાથી આકાશમાં જેમ પતંગ ઉડે એ તરફ દ્રષ્ટિ જાય, સૂર્ય ભગવાનને અને આંખો વચ્ચે જે દર્શન થાય સૂર્યનારાયણ ભગવાનના, એનાથી આંખોનું તેજ પણ વધે છે। એ આધ્યાત્મિક રીતના છે। તો આજે શહેરોની જેમ ગામડામાં પણ લોકો પતંગ ચગાવવાનું મહત્વ સમજીને ગામડામાં પણ મહત્વ ને ધ્યાનમાં રાખીને પતંગ ચગાવી રહ્યા છે। રાજપીપળામાં આજે કાલની ઉત્તરાયણ છે પણ પતંગની ગરાકી સારી છે આજે, એટલે પતંગોમાં ગરાકીમાં ફૂલ પાવરફુલ પબ્લિક છે। પબ્લિકનો ઘસારો વધારે છે, પતંગોની ગરાકી છે આજે થોડી સારી, દર વર્ષ એમ કરતા સારી ગરાકી છે। ખંભાતીની છે, ખંભાતીનો માલ સારો જે આવે છે, બરોડા પંજાબી આવે છે। અમારે વેરાયટીમાં જે 2025માં જે આઈ લવ ઇન્ડિયા છે, ઇન્ડિયા છે ને રમકડા છે, બીજા બધા પ્લાસ્ટિકમાં વેરાયટી। બોડીનો ભાવ 100 રૂપિયાથી ચાલુ થાય છે અમારે, તો 200-300 રૂપિયા લાગે। આજની ગરાકી છે, કાલથી વધારે ગરાકી, તો આજે સાંજની ગરાકી વધારે થશે। માછી વિનોદભાઈ સોમાભાઈ, લીમડા ચોક, રાજપીપળા। સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ રાખેલ છે, એ અમારી માટે બહુ સારું છે ને અમે આ જાતે દોરી શીખીએ છીએ। એમાં વગર કાચે જે નિયમ કર્યો છે તે બહુ જબરજસ્ત કર્યો છે। એનાથી પક્ષીઓ ને કશી બી વસ્તુ, કોઈ બી જાનવર કોઈના ગળા કપાય ના, ને અમે ખાલી સરસ ને બીજું કે કલર ને બીજા બધા અત્યાર સુધી ચાઇનીઝ દોરી ચાલતી હતી, સરકારે એની પર પ્રતિબંધ કર્યો ને એ બહુ સારું વસ્તુ છે। કોઈની ગળું કપાય ના, કોર ના લાગે, કશું નહીં। અને અમે જે કૂટીએ છીએ તેમાં સાબુદાણા, ચામડિયા સરસ ને બીજી બધી કૂકવાની વસ્તુ છે કે ફેવિકોલ છે, એ બધી વસ્તુ નાખીને અમે માંગીએ છીએ દોરી ને। ખૂબ સરસ છે આ ગવર્મેન્ટનો નિયમ। કાચ ઉપર પ્રતિબંધ હોવાથી અમે આમના કાચ હવે બંધ કરેલ છે ને એ ગવર્મેન્ટનો બહુ જ સારો નિર્ણય છે। માંજવાનો ભાવ છે આમના 500 ગ્રામના 200 રૂપિયા ને 250 ગ્રામના 100 રૂપિયા। માછી હેમંત કુમાર વિનોદભાઈ। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.